આવો આવો ગુરુજી. આવો આવો. બેહો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. તમે કીધું તું એમ જ થયું ગુરુજી. હવે મારા વહુને સારા દિવસો જાય છે. એ તો મને વિશ્વાસ જ હતો કે હું જેમ કહીશ ને એમ થશે જ. એટલે જ તો લોકો આજે મારા પગમાં પડે છે. આ જોન મારો ભાઈ હે એના લગ્ન નહોતા થતા પણ એને બહુ રૂપાળી બહુ મળી. હા હા ગુરુજી, તમારા આશીર્વાદથી જ આ બધું શક્ય થયું છે. જુઓ, મને જે લોકો હાસા મનથી માને છે ને એને હું હારા જ આશીર્વાદ આપું છું અને એ આશીર્વાદ સાચા જ પડે છે. ગુરુજી, તમારા આશીર્વાદથી ઘરમાં હો આગળ છે. હા, પણ એક વાત યાદ રાખજો, તમને મારા ઉપર વિશ્વાસ તો છે જ, તો જેટલું હું કહું ને એટલું જ કરજો. તમારી વહુને ક્યારેય દવાખાને બતાવવા જતા નહીં. અને સુવાવડ જ્યારે હું કહું ને ત્યારે જ કરાવવા જાજો. એટલે તમે જોજો આ કૃષ્ણ કનૈયો એને દૂધના પેંડા જેવો દીકરો આપશે. જય હો ગુરુજી, જય હો. પણ કેટલા સમય પછી? એ હું કહું ને કહીશ પછી. જ્યારે એનો સમય આવશે ને ત્યારે હું કહીશ કે હવે સુવાવડ કરવા મોકલો. તે દિવસે જ દીકરાનો જન્મ થઈ જશે. ગુરુજી, મને ખબર છે ત્યાં સુધી તો બધા અત્યારે એવી સલાહ આપે કે ડોક્ટરની સલાહ પ્રમાણે દવાખાને દવા તો લેવી જ પડે. જો મારી વાતનો વિરોધ હોય તો તમે લોકો મને અહીંયા શું કામ બોલાવો? ગુરુજી, હું તો ખાલી કહેતો હતો કારણ કે ભણેલો છું એટલે મને થયું કે જો ભાઈ તું ભણેલો હોય આ તારા છોકરાને સમજાવી દેજે. જો ભણેલો હોય ને તો તમે તમારી રીતે કરો, હું આલ્યો. નહીં ગુરુજી, તું કઈ બોલતો નહીં. હવે ગુરુજીની અવગણના ન કરાય. માફ કરજો ગુરુજી, હવે ક્યારેય નહીં બોલ. તને ચમત્કાર બતાવી દીધો છે કે તારો સંબંધ નહોતો થતો, લગ્ન નહોતો થતા, તો મેં જે દિવસે કીધું એ જ દિવસે લગ્ન થઈ ગયા. પણ હજી તને વિશ્વાસ નથી મારા પર? વિશ્વાસ છે ને, હું ક્યાં ના પાડું છું, પણ આ તો કઈ નહીં. ગુરુજી બાળક છે, એના બોલ્યા હા બોલી છે. જો સમાજ જે રાહે ચાલતા હોય ને એ રાહે આપણે ચાલવું જરૂરી નથી. આપણને જેના ઉપર વિશ્વાસ હોય ને એના રાહે ચાલાય. એ ગોપી ઊભી રહેજે. અહીંયા ઓલા ગુરુજી આવ્યા છે ને એટલે આપણે અંદર નહીં જવાનું. કોણ આવ્યું છે? આ ઓલા આપણે બાપુના ગુરુજી છે ને એ આવ્યા છે. મેં તો સાંભળ્યું નહીં આ 4 મહિનામાં કોઈ દી. આ તારા લગ્ન નહોતા થયા ને હે તો એ આવ્યા હતા. પણ એ છે ને બાયુ માણાને મોઢું નથી જોતા એટલે છે ને આપણે અંદર નહીં જવાનું. આપણા જે જણ છે ને એ બધા જઈ આવ્યા છે એટલે થોડી વાર આપણે બહાર રહીએ પછી જઈ આવશું. પણ કેમ નહીં જવાનું? અંદર મારો ફોન પડ્યો છે, મારે કામ છે એટલે જાઉં છું. પણ ફોન તો પછી લેવા હે ને. હે આ ગુરુજી નારાજ થઈ જાય ને તો બહુ મોટી બબાલ થઈ જાય. પણ હેની બબાલ થઈ જાય અને આપણે અંદર જાય તો થાય હું? એ મને કાંઈ ખબર નથી. આ સંત માણસ છે ને બધા બાયુને મોઢા ન જોતા હોય એટલે આપણે બાયુને ન જાય ને તા લગીને સારું એમ. ભાભી, એવું કાંઈ ન હોય. આ બાપુજી જેવી વાતો તમે કેમ કરવા માંડ્યા છો? હું જાઉં છું એમ. પણ ગોપી, તને એકવારમાં સમજાતું નથી? તને કીધું ને એકવાર કે અહીંયા ન જવાય આપણે બાયુ માણાને. તું તો પાછી સમજતી જ નથી. લે આ ઉતર, મને બહુ ભાર લાગે છે. તમને મેં ના પાડી છે, આ બધા કામ હું કરી લઈશ, તમે શું લેવાને કરતા હોય છો?
એમાં એવું છે કે થોડું થોડું કામ કરીએ ને એટલે મને સારું રહે. થોડું થોડું પણ તમે તો આખો દિવસ કર્યા જ કરો છો. અને આ વજન આ તો હા ઊંચકવાની ના પાડવાની હોય, એના બદલે તમે મંડાયા જ પડો છો કામ કરવા. એમાં કાંઈ નથી થઈ જતું. તું મારી ચિંતા કરમાં, પણ અટાણે છે ને તું અંદર ન જાતી. હાલે આપણે બહાર ઓલું છે ને આ ઓલા મરસા પડ્યા છે ને એ હરખા કરી લઈએ જા. તો એ છે ને આ બધું અંદરનું પતી જાય ને પછી આવશું. પછી તાર ફોન લઈ લેજે. હાલ મારે ભાઈ હાલ. ગુરુજીના દર્શને આપણે નહીં કરવાના? ના રે ના, બાયું માણસ મોઢું જ નથી જોતા પછી હું આપણે સેટે દર્શન કરી લે. જતા રહ્યા ગુરુજી? હા, બાપુ અને ભાઈ મૂકવા માટે ગયા છે. ભાભી કહેતા હતા કે એ કોઈ બાયુનું મોઢું નથી જોતા, એવું કેમ? ખબર નહીં, એમને પહેલેથી કંઈક એવો નિયમ બનાવેલો છે કે સ્ત્રીઓ સામે ના આવવા જોઈએ અને કદાચ પણ આવે તો માથે ઓઢેલું હોવું જોઈએ. આવું બધું એ કહે છે. બહુ સારું. અને કંઈક આ ભાભી અત્યારે માં બનવાના છે તો એ એમના લીધે એવું કેમ? વર્ષો થઈ ગયા હતા અને એમના આશીર્વાદથી જ ભાભી માં બનવાના છે. સાચું કહું તો આ ઘરની અંદર જે કંઈ પણ થાય છે ને એ બધું ગુરુજીના પ્રતાપે જ થાય છે. અમે નાના હતા ને ત્યારથી બાપુ એમની પાસે જતા, દરેક સમસ્યાનું નિરાકરણ ગુરુજી જ આપતા. આ તને આ વાતની પણ ખબર નહીં હોય કે આપણી સગાઈ થઈ, આપણા લગ્ન થયા ને એ પણ ગુરુજીના આશીર્વાદથી જ થયા છે. કારણ કે મારા સગપણની વાત બહુ બધી જગ્યાએ ચલાવતા હતા પણ કંઈ મારું સગપણ થતું નહોતું. છેલ્લે ગુરુજીએ આશીર્વાદ આપ્યા અને તારી સાથે લગ્ન થયા. તમે આ બધામાં આટલું માનો છો મને નહોતી ખબર. તને તો ખબર છે કે હું ભણેલો છું એટલે આ બધી વાતમાં એક સમય નહોતો માનતો, પણ હંમેશા બાપુજી અને મોટા ભાઈ હું કંઈ પણ બોલું તો ગુસ્સો કરે, ખીજાઈ જાય. તો એનો મતલબ એવો નથી કે આપણે એમના માર્ગે હાલવા માંડવાનું. નથી માનતા તો નથી માનતા. આવું થોડું હોય કે ઈ કે ને આપણા લગ્ન થઈ જાય, ઈ કે ને ભાભી માં બની જાય. એ તો એમના નસીબમાં હોય તો થવાનું જ હોય. અને જો હું તો એમાં માનું છું કે નસીબમાં હોય ને એટલું જ થાય. કોઈ કે અને આપણા કિસ્મતમાં લખેલું બદલાઈ જાય એ વસ્તુ મને માનવામાં નથી આવતી. તારા માનવાથી કે મારા માનવાથી કંઈ નથી થવાનું. ગુરુજીજી કહેશે ને એ જ આ ઘરમાં થશે. ગુરુજી કાલે કહેશે કે આ ડેલીને પાડી દો અને અહીંયા દિવાલ ચણી દો અને ડેલીનું મોઢું આ બાજુ કરી નાખો તો એમ થઈ જશે. પણ તું કે હું કહીશ ને તો નહીં થાય. અને તને કહી દઉં, આજે ગુરુજી જે વાત કરીને ગયા છે ને એ વાત સાંભળીને તો તને એમ થશે કે આવું થોડી કરાતું હોય છે. હું વાત કરીને ગયા? ગુરુજીએ કહ્યું છે કે હા, ભાભીને દીકરો જ આવશે અને એમ પણ કહ્યું છે કે એટલે બાપુજી એમની પાસે દીકરો માંગ્યો એવું? દીકરો ને દીકરી બધું એક જેવું જ હોય. તમે ભણ્યા છો એમ હું એ ભણી છું. અરે શું ફરક છે આપણા બેયમાં? તમે પુરુષ છો, હું સ્ત્રી છું, બસ એટલો જ તો ફરક છે ને. કંઈ જ ફરક નથી, પણ એમને આશીર્વાદ આપ્યા છે કે દીકરો જ આવશે. એમને અત્યારથી ખબર પડી ગઈ, ભવિષ્યવાણી કરી છે અને એમ પણ કહ્યું છે કે તમે એમને બતાવવા માટે કોઈ પણ જગ્યાએ જતા નહીં. મતલબ? દવા પણ નહીં લેતા, દવાખાને પણ નહીં જતા. જે કંઈ પણ થશે ને બધું ઘરે જ થશે. અરે આ શું વાત થઈ? આ કયા યુગમાં જીવીએ છીએ આપણે? બાળક આવવાનું છે, એકવાર દવાખાને લઈ તો જવા પડે ને કે બધું બરાબર છે કે નહીં ચેક કરાવવા, સોનોગ્રાફી કરાવવી પડે. આ કેવી વાત થઈ? એ કાંઈ નથી કરવાનું. હું કામ એને પણ ડિલિવરી પણ ઘરે જ થશે અને ત્યાં સુધી કોઈને વાત કે કોઈને જાણ કરવાની પણ જરૂર નથી. ત્યાં સુધીની વાત કરીને ગયા છે. હું બોલ્યો, મેં કીધું કે જુઓ અત્યારના સમય પ્રમાણે ડૉક્ટરની સલાહ તો લેવી જ પડે ને. તો ગુસ્સે થઈ ગયા, ખીજાવા લાગ્યા અને સાથે સાથે બાપુ અને મોટા ભાઈ એ બંને પણ મને કહેવા લાગ્યા કે તું છે ને વધારે કામનું કંઈ બોલતો નહીં, ચૂપચાપ રહેજે. અરે પણ મોટા ભાઈનું મગજ ફરી ગયું છે કે શું? આ એમની જ બાયડીની વાત છે અને એમને જરાય પડી નથી. અરે માં બનવાના છે, એમને જોવડાવવા તો જવું પડે ને ડાક્ટર પાસે કે બધું ઠીક છે કે નથી. કોપી આપણે કંઈ બોલવાનું થતું નથી. મોટા ભાઈને અને બાપુને જે યોગ્ય લાગે ને એમ કરશે. ખોટું થાય છે અને આપણે બોલવાનું નહીં. આ કેવું કહેવાય? આપણે કંઈ બોલશું અને કંઈ થશે ને તો પણ નામ આપણું જ આવશે. એના કરતાં સારું છે કે ચૂપચાપ જેમ થાય છે જોયા કર. હું નહીં જોઈ શકું. હું બાપુજી યારે વાત કરીશ.
અરે 3 થી 4 મહિના થઈ ગયા છે, હજી સુધી તો આપણે કાંઈ જોવડાવ્યું જ નથી કે બધું બરાબર છે કે નહીં. અને હજી આગળ ન જોવડાવી નહીં ને બાળકને કાંઈ ખોટ ખાપણ હશે, કાંઈ તકલીફ હશે તો કેવી રીતે ખબર પડશે? તું બાપુજી સાથે કઈ વાત ન કરતી. હું કરીશ. અરે ગોપી મારી વાત સાંભળ, નહીં માને. બાપુજી, તમારી યારે થોડી વાત કરવી હતી. હા બોલો ને, શું વાત કરી હતી? તમારા ગુરુજી આવ્યા હતા. કેમ તમારા? તમારા નહીં, આપણા. આપણા એટલે? હું તો એમને ઓળખતી નથી. મારા ગુરુજી ક્યાંથી થઈ ગયા? તમે જે ઘરમાં સાસરે આવ્યા ને એની જે પરંપરા હોય એ પ્રમાણે એના ગુરુજી એ તમારા ગુરુજી થાય. હા, માફ કરજો બાપુજી, હું કોઈ માણાને ગુરુજી બનાવતી નથી અને એમાં માનતી નથી. માણા નથી, એ ગુરુજી છે, ગુરુજી. અરે માણા તો છે ને મૂળ, અને ઈ જે હોય તે એ આમાંય તે ક્યાં બાયુનું મોઢું જોવે છે? જે માણા બાયુનું મોઢું ન જોતા હોય એ માણા બાયુને થોડા કંઈ શિષ્ય બનાવે. અને મારે બનવું નથી. હું તમારી પાસે એ વાત કરવા આવી છું કે તમારા લોકોને એવું માનવું છે કે ભાભી અત્યારે જે માં બનવાના છે એ તમારા ગુરુજીના આશીર્વાદથી બનવાના છે. તો શું છે? બીજું શું છે? ગુરુજીની કૃપાથી તો આ બધું થાય છે. બાપુજી, બની શકે કે તમે કહો છો તો એમના કહેવાથી ભાભી માં બનવાના હોય, પણ એમને જે આ વાત કરી તો હાવ ખોટી છે ને. કઈ વાત? ડાક્ટરને બતાવવા નહીં જવાની વાત. આશીષ કીધી છે, અને તમારે આ વાતમાં દોઢું થવાનું શું જરૂર છે? હે, તમને છે ને કાંઈ ખબર ન પડે. મોટા ભાઈ, મને તો એવું લાગે છે કે તમને કાંઈ ખબર નથી પડતી. જો ભાભી માં બનવાના છે એ તમે સમજો છો ને, અને એના લીધે આપણે ડાક્ટરને બતાવવું પડે એ તમને સમજણ છે, તો પછી ગુરુજીની વાત માનીને તમે એમને ડાક્ટર પાસે જવાની કેવી રીતે ના પાડવાના? જો વહુ, તમે કાલ સવારના આ ઘરમાં વહુ થઈને આવ્યા છો ને, તો વહુ થઈને રહ્યો, વડીલ થવાની કોશિશ નહીં કરો. અમે જે વડીલ કહેતા હોય ને એ બધું જોઈ વિચારીને કહેતા હોઈએ. પણ બાપુજી, આ 4 મહિના વયા ગયા, એકેય વખત ભાભીને લઈને ગયા જ નથી આપણે દવાખાને. નથી જાવું. એક વાતમાં તમને ખબર નથી પડતી? હે, અને તમારે જો માફી તો માંગવી જ પડશે. આ હેરાન થવાની લાગે છે. પણ એની માફી માંગુ હું? અરે ગુરુજીનો દોષ કર્યો છે તમે, ગુરુજીનું અપમાન કર્યું છે. હું દોષ કરી નાખ્યો મેં? હું તો હારું વિચારું છું ને. આ તો માણસાઈમાં આવે છે. અરે પાડોશમાં કોઈ બાઈ માં બનવાની હોય ને તો આપણી ફરજ છે કે આપણે એને દવાખાના સુધીનો ટેકો આપવી, અને તમે ઘરની વહુને દવાખાને લઈ જવાની ના પાડો છો. નામ લેવાની ના પાડી છે કે દવાખાનાનું નામ ઘરમાં નહીં લેતા. અને ભાભીને કઈ થઈ ગયું તો? આને એટલો તો વિશ્વાસ હોવો જોઈએ ને. અરે વહુને કાંઈ ન થાય, તમને એક શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. બાપુજી, શ્રદ્ધા હારી, પણ અંધશ્રદ્ધા નહીં. અને તમે બધા અંધશ્રદ્ધામાં જીવતા હોય ને એવું લાગે છે. કયો ગુરુ એવો હોય કે જે પોતાના શિષ્યને ખોટી સલાહ આપે? સાચો માર્ગ બતાવે ને એને ગુરુ કહેવાય. આ જ સમાજની નિર્બળતા છે. જ્યારે આવો આત્મા દેવ બનીને પૃથ્વી ઉપર લોકોનું કલ્યાણ કરવા આવે છે ને, ત્યારે તમારા જેવા બુદ્ધિ વગરના લોકો એની ટીકાઓ કરતા હોય છે, અને જ્યારે એ પોતાના ધામમાં જાય ને પછી એની પૂજા કરતા હોય છે. ભગવાનને માનો ને તો ઘણું થઈ ગયું. ગુરુજી વાહે ગાંડા થયા છે. આને તો એ અમારો ભગવાન જ છે, તમને નથી સમજાતું. એવું આનું મોઢું ધોળું ધોળું છે ને, મને લાગે છે એનું મોઢું છે ને કાળું કાળું થઈ જવાનું છે. તમે બહુ જાડો સુનો નથી ને? જાડો સોનો હોય તો જ તમને મજા આવશે. એવું છે? આછા સોનામાં શું મજા આવે? મોટા ભાઈ, હા, સાઈડમાં આવો તો. હું છે પણ શું છે? અરે હું છે હું? આ તમને કઈ વિચાર આવે તમે શું કરો છો? હા, માવો અને આ બંધ કરો. હું આ બંધ કરો? માવા ખાવાનું બંધ કરી દો હવે. કેટલા ખાવું છો ખબર છે? મારી વાત સાંભળ, આનથી છે ને લોહી છે ને પતલું રે, બહુ જાડું ન થાય, સમજો? ના, સમજાતું નથી. તે આ વાત આયા કર, નિંજાને કહી દીધું હોત તો હું વાંધો હોત. હા, ન્યાન કહી દો એટલે તકલીફ પડે ને. કેમ? હા, સાંભળો મારી વાત. હા છે ને, ગુરુજીની વાતમાં આપણે આવવાનું થતું નથી. મેં વિચારી લીધું છે કે હું બોલ્યો? તું હું બોલ્યો હમણાં? ગુરુજીની વાતમાં આપણે આવવાનું થતું નથી. કાનો મનો રે ને આગળ એક ઈટી રહી.
કાંઈ ખબર પડે તું હું બોલ્યો એ હે બધી ખબર પડે જ મને અને મેં વિચારીને જ બોલ્યો છું. સાંભળો, હું કહું છું કે હા ગુરુજીએ કીધું એ પ્રમાણે જરાક તો વિચાર કરો કે ભાભીની તબિયત, તમે આટલા સમય પછી બાપ બનવાનો છો, હું કાકા બનીશ, તો પછી આપણે એમની વાત માનીને દવા નહીં લઈએ, ડૉક્ટરને નહીં બતાવીએ તો કેમનું ચાલશે? દવાખાને નામ જ નહીં લેવાનું. હું તો છે ને ઘરે જાઉં ને એટલે નીમ લઈ લઉં છું, સમજો. માથું દુખે ને તોય હું સહન કરી લઉં. દવાખાને હું નથી જાતો. તો આ તાર ભાભીને મોકલવાની વાત જ ક્યાં આવે? બાપુજીને સમજાવો, તમે મારા પક્ષમાં આવો એમ કહેવા માંગુ છું. તમારું અને ભાભીનું સારું વિચારું છું, ઘરનું સારું વિચારું છું. મારે હેરાન નથી થવું. અને તું અમારા પક્ષમાં આવી જા ને ગુરુજીના છે ને શરણ પકડી લે. હું હાશું કહું છું. હું ચરણ પકડવા માટે તૈયાર જ છું. તમે કહો એમ અત્યાર સુધી મેં એમ જ કર્યું છે. પણ આ વાતમાં હું તમને એમ કહું છું કે હવે તો સમજો, હવે તો આંખ ખોલો તમારી. મારે આંખ નથી ખોલવી, બરોબર? અને જ્યારથી ગુરુજીના શરણ પકડ્યા છે ને ત્યારથી આંખ ખુલી ગઈ છે. તમને ખબર છે, જ્યારે મેં સવાલ ઉઠાવ્યો ત્યારે જોવા જેવી થઈ હતી. મેં કીધું કે હું ભણેલો છું ને આજના સમય પ્રમાણે આ ડૉક્ટરની સલાહ તો લેવી જ પડે. તો ગુરુજી ભડકી ગયા હતા. તમને એના ઉપર શંકા ન ગઈ? ઈ કે ને એ હાસુ. ઈ આમ કૂતરું ઊભો હોય ને એમ કે ને હાવસ છે એટલે મને હાવસ જ દેખાય છે. ખોટું નથી બોલતું. અરે કેવા માણસ થઈ ગયા છો? હા હા, અંધવિશ્વાસનો પણ કંઈ કામ. શ્રદ્ધા વિશ્વાસ આને શ્રદ્ધા ન કહેવાય, આને છે ને અંધવિશ્વાસ જ કહેવાય. અને તમે છે ને આ જે કંઈ પણ કરી રહ્યા છો ને એકદમ સારું નથી, ખરાબ કરો છો. તારા લગ્ન કોના લીધે છે? કે લે ગુરુજીને લીધે. એવું કાંઈ નથી. હા? એવું જ છે. હા, ગોપીને હું ગમ્યો ને મને ગોપી, એટલા માટે બધું થયું. નાના ઈ ગુરુજીએ કીધું તું, એની વાણી હતી, સમજો તું? કેટલા સમયમાં છે ને એનું થઈ જ જાય. બધાના સમય આવે ત્યારે બધાનું થઈ જ જતું હોય. હે, આપણે ગમે એટલા મતલબમાં ઉતાવળા થઈએ, જ્યાં સુધી અંજળ ન લખ્યા હોય ત્યાં સુધી ન થાય. ના ભાઈ, તું સર મગજમારી કરીમાં, બરોબર? અને તારી ઘરવાળી નહીં સમજાઈ દેજે કે એમને કાંઈ સમજાવવા ન આવે. મોટા ભાઈ એ પણ સાચું જ કહે છે, એ પણ સમજે જ છે. અને હું તો તમારા માટે કહું છું. અમારા માટે તારે કહેવાની કાંઈ જરૂર નથી, બરોબર? અને તું છે ને હું તને શું કહું, તું આજ જ હાલ અને આપણે ગુરુજીને છે ને માફી માંગી લે. હાલ. આ બાળક માટે પણ તમે કાંઈ નથી વિચારતા? વિચાર્યું છે ને ગુરુજીએ કીધું એ હાસું, બરોબર? દવાખાને નહીં જવાનું, આમ ઘરે જા અને પછી છે ને ગુરુજીને માફી માંગી લેવું આપણે ત્યાં જઈને. હું માવાને પૈસા દઈને આવું. જય ગુરુજી, જય ગુરુજી. ઓય આ ક્યાં ગયા? એ સાંભળો છો? શું છે? આ હું કહું છું, હા, આ મને દુખાવો બહુ થાય છે અને આ આ સમયે વયો ગયો છે. હે, 9 મહિનાની માથે આ 15 દી વયા ગયા. તો હવે તો બાળક આવી જવું જોઈએ. મને આમાં કંઈક લોસો લાગે છે. અરે પી એવું બોલ માને. એ તમ તાર નિરાયતે આવી જાય ગુરુજીની જ્યારે આજ્ઞા હશે ને ત્યારે. પણ આપણે એકવાર દવાખાને જઈ આવીએ તો. તું મારે એ શબ્દ નહોતો બોલવો, ત્યાં તું બોલી. આજ ભલે નામ લીધું, હવે કોઈ દી નહીં લેતી. લે. પણ તમે તો હું માનતા જ નથી. સમજો ને કંઈક અહીંયા મારી હાલત ખરાબ થતી જાય છે. આમ જો થોડોક ટાઈમ વધતો જાય ને એમ દુખાવો તમતા થાય છે, એમાં કાંઈ ઉપાધિ નથી. હો લે. પણ જ્યાં સુધી ગુરુજી તારીખ ન આપે ને ત્યાં લગી કાંઈ ન થાય. પણ 9 મહિનાની માથે થઈ ગયા છે. ભાભી. તમે તો હાવ શું થયું? આ જો ને ગોપી, આ મને હવારનો દુખાવો ઝીણો ઝીણો થાય છે. મને લાગે છે કે હવે ટાઈમ આવી ગયો હશે તો એકવાર દવાખાને જઈ આવી તો. ભાભી, વાત તો સાચી છે તમારી. 9 મહિનાની માથે દાડા વહી ગયા એટલે હવે તો ટાણું થઈ ગયું છે. પણ હજુય તે તમને હજી ટાણું નથી થયું, સમજ્યા? હજી કારણ કે આ ગુરુજી છે ને એની આજ્ઞા નથી આવી એટલે. અરે પણ મોટા ભાઈ, તમે વાત તો સમજો. 9 મહિના થઈ ગયા એટલે હવે તો ટાણું આવી જ ગયું કહેવાય. નહીં, જ્યાં સુધી ગુરુજી મોઢેથી ન બોલે ને ત્યાં લગી. ગોપી, 9 મહિનાની માથે છે ને આપણે 2 દાડા જાય ને તોય ટાઈમ પૂરો કહેવાય. આ તો 15 દાડા થઈ ગયા છે. એમને દુખાવો થતો હશે. મોટા ભાઈ, આપણે આજે દવાખાને જઈ આવી તો. ક્યાંય નથી જવું કીધું ને. એક વાતમાં તમને ખબર નથી પડતી. મોટા ભાઈ, ખબર તો તમને નથી પડતી. તમે આટલા બધા કેવી રીતે ઓલા થઈ શકો? તમે આવા આકરા છો એ મને નહોતી ખબર. આકરાની ક્યાં વાત છે? આ તો ગુરુજીનો હુકમ છે.
એમને જો. દુખે છે પણ મારી વાત સાંભળો, આ સમયે છે ને દુખાવો જ થાય, બીજું કઈ ન થાય. હા તો દુખાવો થાય એટલે દવાખાને જ લઈ જવાના હોય, ઘરે ન રાખવાના હોય. સહન કરો અને ગુરુજીનું નામ લ્યો, સમજ્યા તમે? અરે નામ લેવાથી કઈ થોડા કામ થતા હશે? વાતું કરો છો તે શ્રદ્ધા હોય ને તો બધુંય થાય. ભાભી હજી કઈ ભગવાન નથી. મેં કેટલી વાર કીધું કોપી કે એકવાર ખાલી ચેકઅપ તો કરાવી આવી. એ સાડું મની રહે ને તું, એક વાતમાં ખબર નથી પડતી. તમે ભાભી બેહો, હું આવું છું. ક્યાંય હો બટા, ક્યાંય નથી જવાનું હો. હું તમારા ભાઈને વાત કરું છું, તમે બેહો. હું તમારા દેરને કહું છું, એ આવે હમણાં એમને વાત કરે. જાવ તો ખરા, ટાટિયા ભાંગી જાય. લે, અને તું છે ને સહન કર્યા રાખ ને ગુરુજીનું નામ લીધા રાખ હો. દવાખાના વાળી હું છે ને ગુરુજીનો સેલો છું, સમજી? લે, તમે તો કેવા છો. આ ગુરુજીના નામે આ દુખાવો મટશે નહીં, પણ કોઈ વાતમાં તઈનમાંથી એકેય બાપ દીકરો માનતા જ નથી. ભગવાન હવે તો તું જ રક્ષા કરશે. સાંભળો તો, બોલ અરે હામું તો જોવો. બોલ. અરે અમને ભાભીને બહુ જ પીડા થાય છે અને દુખાવો ઉપડ્યો છે. હે? મોટા ભાઈ એમને દવાખાને લઈ જવાની તોય ના પાડે છે. તમે જાઓ ને એમને લઈ જાઓ ને એમને મનાવો ને. ખુપી ભાભીને પીડા થવા લાગી છે હા, અને ભાઈ સમજતા નથી. તમે કંઈક મનાવો તો સારી વાત છે. ભાભીએ તમને મનાવવાની કોશિશ કરી, નથી માનતા. મને લાગે છે કે ભાભીને કંઈક થઈ જશે તો, અને હું ખબર કે બાળકને કંઈક થઈ ગયું હોય. તું ભાઈ એવું ના વિચારજો. આજે ને મને પણ સમજાતું નથી કે હવે શું કરવું જોઈએ. અરે શું કરવાનું હોય? દવાખાને લઈ જવાના હોય. આમાં આટલું બધું વિચારવાનું થોડું હોય. ના ના, દવાખાને નહીં લઈ જઈ શકીએ, કારણ કે મને નહોતી ખબર કે તમે ભણેલા છો ને તોય આટલા બધા અંધવિશ્વાસમાં માનો છો. બાપુજી અને મોટા ભાઈ માનવા તો જોઈએ ને. અરે એમને મનાવવાની શું જરૂર છે બાપુજીને? ખાલી મોટા ભાઈને મનાવો અને ભાભીને લઈને નીકળો. મોટા ભાઈ પણ નહીં માને. જ્યાં સુધી ગુરુજી એમ નહીં કહે કે ભાઈ હા તમે એકવાર દવાખાને બતાવી આવો, ત્યાં સુધી ભાઈ પણ નહીં માને મારી વાત. અને હું તો કહું છું કે બાજુના ઘરમાં જા, નંદુ ડોસી બાને બોલાવી આવો અહીંયા અને એમને બતાવો. નંદુ ડોસીમાં હું કરશે અહીંયા આવીને? ભણ્યા છે કઈ ડાક્ટરનું? તમે સમજતા જ નથી કોઈ વાતને. ભણ્યા નથી, પણ એ કંઈક દેશી ઉપચાર કરશે અને દુખાવો બંધ કરશે. ભાભીને રાહત આમાં દેશી ઉપચાર નો હાલે. એમને તાત્કાલિક દવાખાને લઈ જવા પડે. કઈ વાતની પીડા ઊભી થઈ છે એ જાણવું પડે. એમના મહિના પૂરા થઈ ગયા છે. હું ખબર કે એમને બાળક થવાનું હોય અત્યારે. તો પછી કઈ નહીં થાય. જો મોટા ભાઈ દુખાવો જોઈ શકતા હોય, એમને એમના પત્ની પ્રત્યે જરા પણ લાગણી ના હોય, તો આપણે શું કરી શકીએ કે તું? તને અને તમારી કોઈ ફરજ જ નથી. ફરજ છે ને મારી, હું ક્યાં ના પાડું છું? તો પછી લઈને જાઓ કે નહીં? તું કા પછી એક કામ કરો, મને જવાની રજા આપી દો એટલે હું લઈ જાઉં એમને. બિલકુલ નહીં. તું સમજવાની કોશિશ કર. તું કે હું ભાભીની આવી હાલત નથી જોઈ શકતા, પણ મોટા ભાઈ અને બાપુને કઈ જ ફરક નહીં પડે. કદાચ ભાભી એમની સામે આળોટતા હશે ને તો પણ એ કહેશે કે હે ગુરુજી, હે ગુરુજી. બસ આનાથી વધારે બીજું એ લોકો ગુરુજી કહેતો તો માને ને. એક કામ કરો, તમે અને મોટા ભાઈ બે ગુરુજી પાસે જાઓ. ગુરુજીને પૂછો કે હવે અમે દવાખાને લઈ જઈ. જો હા પાડે તો પછી દવાખાને લઈ જાશું. મારે નથી જવું એમની પાસે, કારણ કે મને ખબર છે ત્યાં સુધી એ વાત નહીં માને. તમારે કોઈ વાતની કોશિશ કરવી જ નથી. તો પછી ભાભીનો જીવ જાતો હોય તોય વાંધો નથી ને. ના ના, એવું તો પછી તમે કેવી વાત કરો છો? ગુરુજીની રજા વગર ન જવાય, પણ એ રજા આપી દે પછી તો જવાય કે નહીં? હા, તમે જાઓ, મોટા ભાઈને મનાવો, ગુરુજી પાસે જાઓ અને ગમે એમ કરીને ગુરુજીની રજા લ્યો. ઈ હા પાડે પછી આપણે એમને દવાખાને લઈ જશું. ત્યાં લગી હું ભાભીને જોઉં છું. સારું, હું ગુરુજી પાસે મોટા ભાઈને લઈને જાઉં છું. અને જો એ હા પાડી દે ને તો પછી આપણે દવાખાને જતા રહીશું. હા, આશા રાખું કે બાપુજીના ગુરુજીમાં એટલી તો બુદ્ધિ હોય કે બાયુની આ પીડાને સમજે. મોટા ભાઈ હા, અહીં આવો તો. શું છે? આવો ને મારી હારે હાલો. ક્યાં જવું છે પણ? બહાર આવો. શું છે? અરે કામ છે. હા, ચંપલ પહેરો જલ્દી. સંપલાય પહેરાવશે એવું કામ છે? હા, હાલો આપણે જવાનું છે કઈ બાજુ? ગુરુજી પાસે. લે વાહ ભાઈ વાહ, હવે તારી આંખ ખુલી એમ ને? હે હાલ તો. હા,
હા હું બધું જ માની ગયો છું, ગુરુજીને માની ગયો, બધાને માની ગયો છું. બસ તમારે ત્યાં જઈને એટલું જ કહેવાનું છે કે અમે છે ને હા મારી પત્નીને લઈને દવાખાને જવા માંગીએ છીએ. હાય આ તું હું બોલ છો એની ભાન છે તને? હા હે એ વાત કરવા માટે જવાનું છે. સાનું મનો રે ને હવે. મોટા ભાઈ સાના મના રહું. આપ જુઓ હવે તો સમજો ભાભીની તબિયત ખરાબ છે અને મારી વાત સાંભળ, આ સમય એટલો થઈ જાય ને એટલે છે ને દુખાવો થાય જ. એમાં કાંઈ ઓલું કાંઈ શંકા ને ફાન નથી. તમે ક્યાં સુધી આમ બેસશો હે? જ્યાં સુધી ગુરુજીનો હુકમ ન થાય ને ત્યાં સુધી. ભાભીની તબિયત વધારે ખરાબ થઈ જશે, બાળકને પણ નુકસાન થઈ શકે ને ભાભીને પણ. જો આટલે તો કે છે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ માં એટલું બધું સહન કરે ને ત્યારે જ માં કહેવાય છે, સમજો? એટલે આપણે વધારે સહન નથી કરવું હવે. હું તો ફક્ત બીજું કાંઈ નથી કહેતો, વિરોધ નથી કરતો. હું એટલું જ કહેવા માંગુ છું કે તમે ત્યાં ગુરુજી પાસે મારી હારે આવો અને ત્યાં જઈને આપણે આ વાત પછી બાપુને કરવાની છે. બાપુને ત્યારે વાત કરશું તો સમજાશે નહીં, પણ તમે તો એટલા સમજુ છો મોટા ભાઈ. મને ખાતરી છે કે મારો મોટો ભાઈ એટલી વાત તો સમજી શકે કે હું એને જે કહું ને એની ના ન પાડે. હા ગુરુજી પાસે આપણે બંને જશું, એમના દર્શન કરશું, એમના આશીર્વાદ લેશું અને એમની રજા મંજૂરી લેશું કે ગુરુજી એકવાર રજા આપશો અમને. અમે તમારી પાસે પૂછવા માટે આવ્યા છીએ. તમે આગળ જે પગલું ભરવાનું કહો ને એમાં ખાલી એટલું જ કહેવાનું છે કે એકવાર અમે મારા ભાભીને લઈને દવાખાને જઈ આવીએ. બસ આટલું જ કહેવા. અને હા પાડે તો એની કૃપા થઈ જાય. જો આ પાડે તો જ જવાનું પેલા કહું છું. અને તું પૂછજે. તમે પૂછશો, હું ને મારે નથી પૂછવું. અને તમારે જ પૂછવું પડે ને. કેવી વાત કરો છો? હા જુઓ તમે પૂછો ને તો વધારે સારું લાગે, કારણ કે તમારા પ્રત્યે એમને વધારે ભાવ છે, લાગણી છે. હું પૂછું તો એને એમ લાગે કે હું આડા પગ કરું છું. જય ગુરુજી. હાલ ન્યા જઈને નક્કી કરશું. હાલ. હાશ આ જિંદગીમાં પહેલી વાર તમે છે ને સારું કામ કર્યું ને મારી વાત માની. હાલો ને તમે આવો, વાત તો કરો. તમે આગળ થાવ ગુરુજી. બોલો. હા તું પૂછ. તમે પૂછો ને. હા ગુરુજી. પૂછો. હા અરે ભાઈ એટલું નહીં કરીએ તો ભાભી માટે. ગુરુજી હા મને માથું બહુ દુખે છે. હા તો આ એવી વાત નથી ગુરુજી, સમસ્યા બહુ મોટી છે અને એ હમણાં મોટા ભાઈ જણાવશે તમને. જણાવ. હું નહીં જણાવું, તું જણાવ. જે વાત હોય એ બોલો, મારી પાસે સમય નથી. અરે હા મોટી સમસ્યા છે, હમણાં મોટા ભાઈ બધી જણાવે. જણાવો મોટા ભાઈ. જો જે વાત હોય એ જલ્દી જણાવો, મારે હવે ધ્યાનમાં બેસવાનો સમય થાય છે. ગુરુજી નાના ધ્યાનમાં નહીં બેસતા, હમણાં જ કહે છે મોટા ભાઈ, જલ્દી કહો. ગુરુજી ધ્યાનમાં. ગુરુજી બસ આ તારું લઈ લે. તો મારું અપમાન કરે છો. અપમાન નહીં, અપમાન નથી કરતો, માફ કરજો ગુરુજી. પણ આ તમને ખબર છે ને કે મારા શરણોમાં આવે ને એ આવા કાગળિયા એક એક નથી મૂકતા, આખા બંડલ મૂકીને જાય છે. પેલી એક મૂકી દઉં, બે મૂકી. બે નો હાલે. હા ઠીક છે. હા પણ તમે આ સમસ્યાનું નિરાકરણ તો કરી દેવો ને. પણ નામ પાડો તો ને. હા મોટા ભાઈ તને મેં કીધું ને હું એક એક નોટ નહીં લઉં અને હાથ પણ નથી અડાડતો. જો તમને મારી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો મારા શરણોમાં બંડલ મૂકો અને પછી જે તમારી સમસ્યા હોય ને એ બોલો. હા હાલ્યો. હું કે છે તમને ખબર છે ને કે હું બાયુના મોઢા નથી જોતો અને રૂપિયાને હાથ નથી લગાડતો. હા હા આજે બધું સમજાઈ ગયું અને જોઈ પણ લીધું છે. હવે બોલો ને. જલ્દી બોલો. મારે નથી બોલવું. હા તો ગુરુજી જો વાત એમ છે કે આ તમે જે પ્રમાણે કીધું હતું ને કે અમારા ભાભી એને દીકરો થવો જોઈએ, આ 9 મહિના પૂરા થવા આવ્યા. અમે ફક્ત તમારી પાસે એટલી વિનંતી અને તમારી પાસે પરમિશન છૂટ લેવા માટે આવ્યા છીએ કે તમે એટલી છૂટ આપી દો કે અમે એમને એકવાર દવાખાને બતાવી આપીએ. બસ મેં તમને લોકોને પહેલા જ કીધું હતું કે જ્યારે સુવાવડનો સમય આવશે ને ત્યારે હું સમય આપીશ. તમે આ મારી ઈચ્છા વિરુદ્ધ જઈને બહુ સારું નહીં કરી રહ્યા. પણ જો તમારી ઈચ્છા વિરુદ્ધ નથી કરતા, તમને પૂછવા જ આવ્યો છું. હા 9 મહિના થવા આવ્યા છે અને હવે
પૂછવા આવ્યો છે એનો મતલબ એ થયો છે કે તમે શ્રદ્ધા ડગાવી દીધી છે. હવે કઈ બોલતો નહીં. તમે કયો તો ખરા, તમે ગુરુજી રજા નહીં આપો. મેં તમને ઘરે આવીને જ કીધું હતું, પણ તમને વિશ્વાસ ન રહ્યો અને તમે વિશ્વાસ ડગાવી દીધો એટલે જ આવ્યા છો. ગુરુજી ઘરમાં ઝઘડાઓ થાય છે, સમજો તમે. હા, અને અમને ચિંતા થાય છે. અને તમે જે કીધું એ વાત અમે માની જ છે. અત્યાર સુધી અમે કોઈ જગ્યાએ નથી ગયા અને ઘરે ને ઘરે જ છે. પણ હવે એમ થાય છે કે એકવાર કીધું ને તમે કે તમે વિશ્વાસ ડગાવી દીધો છે, એટલે મારું હવે કાંઈ કામ નથી અને મારો સમય થાય છે ધ્યાનમાં બેહવાનો. જાઓ તમે. ભાભી જલ્દી હાલો અહીંયાથી, મૂકો ને આ બધું. શું થયું હે ગોપી? અરે હું થયું છે અત્યારે છે ને બાપુજી કે ઓલા બે છે નહીં ત્યાં આપણે જઈ આવી. સીધ જવું છે. હે ભગવાન, તમે તો જો જાણે કઈ ખબર જ ન હોય. આ તમને ખબર છે ને, બાપુજી હશે તો આપણને દવાખાને જવા નહીં દે, અને આ તમારા ઘરવાળા એ તો હાવે એમની વાતમાં આવી ગયા છે. એટલે તમે હટ હાલો, આપણે જઈને તપાસ કરી આવી કે બધું બરાબર તો છે ને. ગોપી, આ થોડુંક ખોટું થઈ જાહે, એને ખબર પડશે ને તો તને ખીજાહે. એ ભલે ખીજાય, મન ખીજાહે તો હું સાંભળી લઈ. 9 મહિનાની માથે 2 મહિના વયા ગયા ભાભી, હવે તો તમે સમજો. ન કરો, હાલો ને હટ. હવે પછી ઈ આવે ને ઈ પેલા આપણે પાછું વહી આવવાનું છે. હા, પણ જોજે હો ગોપી, કોઈને ખબર ન પડી જાય. એ ભલે પડે તો હું કરી લે. પણ તારો ને મારો બેયનો વારો પડી જાય. ભલે પડી જાતો. આ બે વાયુ ક્યાં ગયું છે? અશોક, એ અશોક, હા બાપુજી. આ બે વાયુ દેખાતી નથી, ક્યાં ગયું છે? લે, ક્યાં ગયું હોય? ઘરે જ હોય. અરે રસોડામાં નથી, આમ ક્યાંય નથી. ઉભા રહો. હા બાપુજી, ક્યાં છે? તમારી વાત સાચી, ઘરમાં તો નથી. તે અટાણે તો બીજે ક્યાં જાય? દવાખાને નથી ગયું ને? અરે નહીં બાપુજી. જો એ દવાખાને ગયું છે ને તો અનર્થ થઈ જશે. અરે દવાખાને એમ થોડી કાંઈ જાતી હશે તો હેરાન થઈ જાય ને. અરે એનું કાંઈ નક્કી નહીં. જો ગોપી વહુને એમ થયું હોય કે આને દવાખાને બતાવી, એવી તો લઈને ગઈ હોય, સત્યાનાશ થઈ જાય પરિવારનો. વાતે તમારી હાચી, પણ મને પૂછ્યા વગર તો ન જ જાય. મને પૂછ્યું તોય મેં ના પાડી હતી કે નહીં, દવાખાને જવું જ નથી. બરોબર? હા, લગભગ તો એ ન જ ગયું હોય તોય આપણે વાટ જોવી ક્યાં ગયું છે, એ તો ખબર તો પડી જાય. મને બીક જ લાગ્યા કરે તને. મને ગુરુજી પર કેટલી આસ્થા છે ને, આવડા ક્યારેક ક્યારેક શંકાઓ કરે છે. બધું એ પાણી ફેરવે છે. હા, હે ભગવાન. આપણે આ વાટ જોવી. હા, હમણાં આવશે. હાલ શાંતિથી બેહી વાટ જોઈ. ભાભી આરામથી અહીંયા બેહો. કિશન, આરામથી. કિશન, બાપુજી. હું થયું? હું થયું? આમની હાલત જો હું કરી છે. તમારા લોકોના લીધે આમની હાલત બગડી ગઈ. અમે શું કર્યું? હજી તમે મને પૂછો છો કે તમે શું કર્યું? કિશન, તમને ખબર છે આ બધું શું થઈ ગયું? તમારા લોકોના ના પાડવા છતાં પણ હું ભાભીને દવાખાને લઈ ગઈ હતી. અરે નહોતું જવાનું. તું લઈ ગઈ ને એટલે જ આછું હશે. અરે કેવી વાત કરો છો? સારું કર્યું. આપણે તો એ જ જોતા હતા ને. શું કીધું ડોક્ટરે? હું કીધું એ કહીશ ને તો તમારા પગ નીચેથી જમીન ખસી જશે. હું કીધું ડોક્ટરે? કઈ રીતે કહું? એમાં કઈ રીતે કહેવાની ક્યાં વાત આવી છે ગોપી? અમારું છોકરું તો વયું ગયું છે. વયું ગયું છે?
એટલે ભેગી હવે હું હિસાબ જ છું. હા કેમ બોલો છો ભાભી તમે? હા? સાચું જ બોલે છે ઈ. ભાભીને 9 મહિનાની માથે 2 મહિના જતા રહ્યા ત્યાં સુધી આ તમારા આંધળા બાપુ રાહ જોતા રહ્યા કે તમારા ગુરુ આવે, તમને તારીખ આપે અને તમે એમની પ્રસૂતિ કરાવો. હવે પ્રસૂતિ કરાવવા જેવું જ કઈ ન રહ્યું. ગુરુજીનું અપમાન છું ને એટલે આ બધું છું. અરે જરા વિચાર તો કરો. હા તે દિવસે હું એમને કહેતો હતો ને કે ડાક્ટરની સલાહ લેવી પડે આમાં, પણ કિશન ભાભીનું બાળક પેટમાં મરી ગયું અને એનું ઝેર ધીમે ધીમે ભાભીને ચડે છે. ખબર નહીં હવે ભાભી બચશે કે નહીં બચે. અરે તો કેવી વાત કરે છે? હા દવાખાને આપણે એમને એડમિટ કરી દઈએ ને અને જે સારવાર થતી હોય એ કરાવી લઈએ ને. નહીં, હવે આ સારવાર આપણે નહીં કરાવી. હવે આ સારવાર એમના બાપુ કરશે. બોલાવો તમારા ગુરુને. બહુ માનો છો ને તમે એને. એમને બોલાવો અને કહો કે જ્યારે તમે આ બાળક આપ્યું તું તો પછી આવું કેમ થયું? આ તમારથી કામ બગડ્યું એટલે હવે ગુરુજીને બોલાવો નીકળ્યો છો. અમારાથી કામ બગડ્યું? અરે કામ તો તમે પહેલેથી બગાડી નાખ્યું છે. બાપુ રાહ જોઈને થાકી ગયા, તમને કહીને થાકી ગયા, પણ તમે એકના બે નહોતા થયા. અરે અમે તો કેટલા સમયથી કહેતા હતા કે એમને દવાખાને લઈ જઈએ, પણ તમે ના પાડતા હતા. તમે ગુરુજીનું અપમાન કરો તો આવું જ થાય ને. ગોપી, કિશનભાઈ, હવે બહુ મોડું થઈ ગયું છે. રહેવા દ્યો હવે. આ લોકોની આંખો તળિયે જ ઉઘડશે તો એ મારો જીવ જાય. બિલકુલ નહીં ભાભી. હા ગુરુજીએ કીધું હતું ને કે ધીરજ રાખજો. હા દીકરો જ આવશે. પણ એવું નહોતું કીધું ને કે દીકરો મરી ગયેલો આવશે. જા તું ગુરુજીને બોલાવે. હાય કિશન મોટા ભાઈ હવે તો આંખ ખોલો. તમારે હજી ગુરુજીને બોલાવવા છે. ગુરુજીને બોલાવવા જ પડે ને. તમને ખબર છે આના લગ્ન નહોતા થતા ત્યારે એને પૂછ્યું ને તઈ લગ્ન થયા. આ ઘરની અંદર એમને પૂછ્યા વગર કાંઈ નથી થતું. એટલે તું સમજી લે કે અત્યારે પણ બાપુજી ગુરુજીને બોલાવીને રહેશે અને એ આ બધી વાત કરશે ને પછી એ જે કંઈ પણ નિર્ણય કરશે ને એને શિરોમાન્ય માનવામાં આવશે. તમે ગુરુજીનો આ વિશ્વાસ કરશો ને તો હજી કાંઈક નવા સુધી થાય. ગુરુજી તો તમારા ગુરુજી આવે ને એમને કહેજો કે આ બાળકને સજીવન કરીને બતાવે. અરે ભગવાનથી મોટો કઈ ગુરુ નથી. ગુરુ કાંઈક કરશે. જા તું બોલાવે ગુરુજીને. જાઓ, તમે જાઓ જલ્દી બોલાવીને લાવો. ભાભી તમને કઈ નહીં થાય. તમે ચિંતા ન કરતા. બધું સારું થઈ જશે. હવે હારા થવાની રાહ નથી ગોપી. હવે તો જીવી નહીં હું કરું. ના ભાભી એવું ન બોલો. જો ગુરુજી આવશે ને એટલે બધું સારું થઈ જાય. થોડીક ધીરજ તો રાખો. ગુરુજી જલ્દી ઘરે હાલો, અનર્થ થઈ ગયો. અનર્થ કેમ શું થયું છે? મારી ઘરવાળીને તમે ત્યાં આવો પછી ખબર પડે ને. હા જુઓ તમારે આવવું જ પડશે. તમારા વગર હા શક્ય જ નથી. પણ તો આજે તારો બાપ નો આવ્યો ને તમે કેમ આવ્યા? બાપુજી તમારી વાટે જ છે. એમણે તમને કીધું કે જાઓ જટ અને ગુરુજીને બોલાવીને આવો. એક મિનિટ. ચાલો આવો. ગુરુજી લ્યો આવી ગયા ગુરુજી. હા ગુરુજી. ગુરુજી આ તમને ખબર છે કે હું બૈરાવનું મોઢું નથી જોતો તો મને બોલાવવા આવ્યા તો આ બૈરાવ કેમ અહીંયા બેઠા છે? બૈરાઓના વાતમાં તો તમે બહુ વચ્ચે આવો છો અને બૈરાઓના મોઢા નથી જોતા. હા, અને એક વાતનો જવાબ દેશો. ગુરુજી તમને બાઈએ જન્મ આપ્યો તો કે કોઈ ભાઈએ? ગુરુજી આજે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. તમે આ બૈરાઓના મોઢા તો નથી જોતા, પણ તમે જન્મ લીધો તો ત્યારે બાઈમાંથી લીધો તો કે ભાઈમાંથી? બસ ના એટલે તમે તમારી માનું ધાવણ પીધું તું કે તમારા બાપે તમને ધવરાવ્યા હતા? વિલો, તે મને અહીંયા મારું અપમાન કરવા માટે બોલાવ્યો છે. ના બેહો.
તમારી આરતી કરવા તમને બોલાવ્યા છે. બેહો, બિરાજો. હું અહીંયા બેહવા નથી આવ્યો. જે કામની વાત હોય ને એ વાત કરો. ઓ બેટા સારું બનાવ્યો ને ઘડીક બધું સારું થઈ જાય. હું સારું થઈ જશે મોટા ભાઈ? બસ વિનુ, શું વાત છે? ગુરુજી, તમે કીધું હતું ને દવાખાને નહીં જવાનું. તમારી આજ્ઞાની અવગણના કરી અને અમારી વહુને ઈ દવાખાને લઈ ગયા અને જો ને કેવું પરિણામ આવ્યું. જો વિનુ, તે દિવસે જ તારો છોકરો મારા વિરુદ્ધમાં બોલતો હતો, તો આજે કરીને બતાવ્યું ને. 1 મિનિટ. 9 મહિનાની માથે 5-10 દિવસ સુધી હોય, પછી તો બાઈ બાળકને જન્મ આપી જ દેતી હોય. અમે 9 મહિનાની માથે 2 મહિના રાહ જોઈ, અને તમારી રાહ જોવાના ચક્કરમાં બાળક તો મરી જ ગયું પેટમાં, પણ આ બાઈને ઝેર ચડવા માંડ્યું છે. એનું શું કરવાનું? એવું નથી કે બાળક 9 મહિના થાય એટલે જન્મ લઈ જ લે. આ અભિમન્યુ 18 મહિને જન્મો હતો. 1 મિનિટ. અહીંયા કોઈ સુભદ્રા નથી, અને અમે સામાન્ય માણસ છીએ. અમારે કોઈ અભિમન્યુને જન્મ નહોતો દેવાનો. અને યાદ રાખજો, તમે સામાન્ય માણસ છો. વધારે ભગવાન બનવાની કોશિશ ન કરતા હવે. એ વહુ, બસ હો હવે. અમે નથી બોલતા એનો મતલબ એવો નહીં કે તમારે બેને ગમે વર્તન કરવા માંડવું. મારા ગુરુજી છે અને એની આજ્ઞા વગરના અમે પાણી નથી પીતા અને તમે એનું અપમાન કરો છો. જો વિનુ, મારું અપમાન વધારે કરવાથી હજી પણ તમારા ઘરમાં ખરાબ દિવસો આવશે, એટલે ધ્યાન રાખજે. તારા છોકરા અને વહુને સમજાવી દેજે, આ એના કરેલા જ ભોગવે છે. ના ના ગુરુજી, અમે હવે તમારું અપમાન નહીં કરી. હવે છે ને હું પૂજાની થાળી લઈને આવું છું, અને તમે કોને તો તમારા પગ ધોઈને પીસ. પણ એની પહેલા તમારે આ બાળક મરેલું છે ને એને જીવતું કરવું પડશે. જો વિનુ, બાળક જીવતું જ હતું, પણ મારી ઈચ્છા વિરુદ્ધ દવાખાને ગયા તો દવાખાનું પગથિયું ચડ્યા ને ત્યાં સુધી બાળક જીવતું જ હતું, પણ મેં કીધું એ પ્રમાણે ન હાલ્યા એટલે આ બાળકનું મૃત્યુ થયું. ડાક્ટરે કીધું છે કે બાળક મરી ગયું એને 4 મહિના થયા. અરે ડાક્ટર થોડો ભગવાન છે. તો તમે ભગવાન છો? હું ભલે મારી જાતને જે માનતો હોય, પણ હું કહું ને એ થાય છે. હા તો કરી દો ને. તમે જે કહો છો એ તમે કરી શકતા હોય તો આ બાળકને ફરીથી સજીવન કરી દો. અમે બંને મારા તમારા પગમાં આરોટીશું. અરે પણ મારી ઉપર શ્રદ્ધા હોય તો થાય ને. પણ તમે શ્રદ્ધા? કેવી વાત કરો તમે. બાપુજી આખી જિંદગી ઘસી નાખી તમારી પાસે, અને તમે અત્યારે ફરી જાઓ છો? આ ઘર ઝૂંપડું છે ને, આ ઘર ઝૂંપડું હોવાનું કારણ જ તમે છો. જો અમારા બાપુજી તમને ન માનતા હોત ને તો તમારે મહેલ ન હોત અને અમારે આ ઝૂંપડું ન હોત. ગુરુજી, તમે અમારા બાળકને જીવંત કરી દો ને તો મારી તમારી બેને આબરૂ બચી જાય. જો ભાઈ, હવે તો આ બધો કુદરતનો ખેલ છે. જો મેં કીધું એમ કર્યું હોત તો આજે આ નોબત ન ઊભી થઈ હોત. બાકી હવે આ વાત મારા હાથની વાત નથી. ગુરુજી, પહેલેથી જ બધાને આવું શીખવાડતા હોય તો કે બધોય ખેલ કુદરતનો છે. તમે તો અત્યાર લગી અમારા બાપુજીને એમ જ શીખવાડ્યું કે આખો કુદરત તમારા કીધે હાલે છે અને હંધોય ખેલ ખાલી તમારો છે. બાપુજી, અમે તમને પહેલા જ કહેતા હતા કે માણાને માનવાનું બંધ કરો અને ઉપરવાળાને માનવાનું ચાલુ કરો, પણ તમે સમજ્યા જ નહીં. જોઈ લો આ તમારા ગુરુજીમાં કેટલીક તાકાત છે. જો હોત ને બાપુજી તો આજે આ દાડો જોવાનો વારો ન આવ્યો હોત. જોવીનું તે શ્રદ્ધા ન ગુમાવી હોત ને તો આ દિવસ ન આવે. પણ હવે હું લાસાર છું. બાકી શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો હિમાલય જેવા ડુંગરા પણ પીગળી જાય છે. ગુરુજી, મેં તો તમારી પર શ્રદ્ધા અડગ રાખી છે. આજ મારી આબરૂ બચાવી લો, નકર પરિવારમાં હું લઈ ગઈ. જો આમાં હવે મારા હાથની કોઈ વાત છે નહીં. અરે એક ને એક વાત ના કરો. મને ફક્ત એટલો જવાબ આપો કે મારા ભાભીની હાલત જોઈને તમને લાગે છે કે એ બચી શકશે? ખાલી એટલો જવાબ આપો ને. હવે હું કાંઈ ન કહી શકું. મારી ઈચ્છા વિરુદ્ધ બધું થઈ ગયું છે. તો સાંભળી લો, મારા ભાભી જીવતા રહેશે. એને અત્યારે જ અમે દવાખાને લઈને જઈએ છીએ, અને તમારી નજરની સામે એમને કંઈ નહીં થવા દઈ. કારણ કે તમે જવાબદારી નથી લેતા ને. તમને તો એ પણ નથી ખબર કે એમની સાથે શું થવાનું છે. અચ્છા, મારો કુદરત જાણે હું થવાનું છે. ચાલો ભાઈ, હવે રેવા દ્યો બધે. હવે મારા દાદા વ્યાળા નથી રહ્યા. ઊભા થાઓ. અડોમાં તમે આ ઘરે જો. ભાભી ઉભા થાઓ. ચાલો. આવો. હે ભગવાન,
હું તો આખો અંધશ્રદ્ધામાં ડૂબી ગયો. મિત્રો, સતયુગની અંદર સંતો મહંતો એના તપથી લોકોનું હિત જરૂર કરી શકતા હતા, પણ આજના સમયમાં અંધશ્રદ્ધામાં ભટકાવીને ધતિંગ ઢોંગી તુતારા લોકોના મગજ ફેરવીને કેવા કેવા કાવતરાઓ રચતા હોય છે, એનો આ એક જીવંત દાખલો છે. તો કોઈ દિવસ વિજ્ઞાન છોડીને આવા મંત્ર તંત્ર કે તુતારાઓની વાતમાં ન આવવું. અને આજના સમય એટલે વિજ્ઞાનનો સમય છે. વિજ્ઞાનના નિયમો પ્રમાણે જે થતું હોય ને એના ઉપર જ વિશ્વાસ રાખજો. અને આ ઢોંગી તુતારાઓની જાળમાં ફસાય પોતે અને પોતાના પરિવારને કોઈ દિવસ બરબાદ નહીં થવા દેતા, નહીતર મારા પરિવાર જેવી દશા થશે.